ચાલો બધાને જય સ્વામિનારાયણ। આજે અમારે મંજુબેન ઠાકરસિંહભાઈ સુતરિયા સુરત ત્યાંથી આવ્યા છે અને દીકરીઓને જમાડવા માટે સ્પેશિયલ આવ્યા છે। એના પરિવારનો બહુ ભાવ હતો, આખા કુટુંબનો। એના દીકરાના વહુ સાથે બધા સાથે વિડીયો કોલમાં વાત કરાવી અને ભાઈઓની અહીં આશ્રમે આવ્યા હશે ત્યારે હું મળી નથી, પણ ભગવાનની ઈચ્છા થાય ત્યારે મળશું। અને થેન્ક યુ કે તમે અમારી દીકરીઓને જમાડવા માટે આવ્યા અને આવો સેવાનો લાભ લીધો, એટલે ખૂબ આનંદ થયો। અને કોઈ પણ એવી ઈચ્છા થાય કે અમારે જવું ફેમિલી સાથે તો ચોક્કસ વધારજો। ચાલુ કરી દો આપતો આ મારે મંજુબેન છે। ચાલ જય સોમનાથ કહેતી જાજો। ચોખા છે કે મૂકે છે? આય તું આમ વહી જા, કબાટ પાસે વહી જા, આને પીસી દેતો બસ, કોઈ નડે ને બસ બસ। આજનો પ્રસાદ છે પાઉંભાજી, જાંબુ, પુલાવ। અહીં રહેવું હોય તો રહ્યો છે સેવામાં એક, હા બબે આપો। પુલાવ, ભૂંગળા ને છાશ દઈ દઈશ, વાંધો નહીં વાંધો। અહીં શું બોલતું જવાનું? હા એમ બોલતા જાજો જય સ્વામિનારાયણ। હા ત્યાં રાઉન્ડ કરી દો। કર ચોડી જશોદાના દાસ ને રેલો દુઃખદાયક જાણું। આમ જો આમ જો, આને વચ્ચે લેવાનું, અહીંથી બેસ, અહીં બેસ, ઊંચી બસ, હજી સેજ ઊંચી આવી જાય બસ। એ કોની ડીશ છે? લઈ લે તાર બાજુમાં, ત્યાં વચ્ચે પગ લાગશે। જય સ્વામિનારાયણ કહેતા જાજો। અને તમને હમણાં જો બધાને 50-50 રૂપિયા દેવાના છો। આપણે કાલ લક્ષ્મીબેન આવ્યા હતા ને લંડનથી, એ તમને આપી ગયા છે। સતીશ ક્યાં ગયા? સતીશ ક્યાં? એને કંઈ છૂટા કરાવી આવો, ત્યાં શું કરે છે? હા મારી તબિયત સારી છે, સારી ઠાક છે, મને બીજું કાંઈ નથી। જય સ્વામિનારાયણ કહેતા જાજો। છૂટા લેવા કઈ વાંધો પદ દઈ દેશું હવે। લવ આજે અમારે બધી ત્યાં શું બનાવે છે? કોના માટે? કાલ દી નો તો ઉગતો સેજામ, આમ સેજામ થોડાક આમ અહીંથી ઓલા બરોબર છે, તમે થોડાક જમવા માંડ, તું જમવા માંડ। આ થાળી કેમ ત્યાં મૂકી દીધી? આય કેમ ત્યાં સાકળમાં એમ બેસ જ, જો તો જગ્યા નથી, આપણે કેટલી જગ્યા ભગવાનની દયાથી છે। તો હવે નકરા હું શું ચોકલેટ ખા? તારો મગજ છે કે આજ રિઝલ્ટ આવ્યું એટલે 5મો નંબર આવ્યો, એટલે આજે ઘણી છોકરીઓ। તમારે મોટાનું રિઝલ્ટ આવ્યું? કોનો નંબર આવ્યો? કેટલામાં? બીજો નંબર। તારો કેમ નો આવ્યો? કેમ નો આવ્યો? માર્ક કેટલા આવ્યા? તો ત્યાં શું કરવા જાવ હો? આ ગાયન ડોક્ટર આવ્યા, વિષ્ણુભાઈ બોલાવો। આ ગયા વિષ્ણુભાઈ બધા? કોણ કોણ ગયું? એક જ ગયા?
અહીં ઊંચા બેસો જે આ બધી છોકરીઓ ક્યાં જશે અહીંથી તમે બરોબર આમ ના બેસો હે હાલે મને મને નહીં હા અમારે આજે ભક્તિનો 5મો નંબર સ્કૂલમાં આવ્યો ને એટલે ભૂલી ગયા હું ટેપ થોડુંક ધીમું કરી દઉં કેનો 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 નંબર આવ્યો 1 થી 5માં નંબર આવ્યો એ ઊભા થાવ તો 1 થી 5માં ગ્રેવાનો કેમ આવ્યો જ નથી શું કરતી હતી આમને આમ સેજ ઊંચા બે 6ઠો નંબર આવ્યો થાવ ઊભી 1 થી 10માં આવ્યો ને ઊભા થાવ ચાલો 1 થી 10માં કેનો નંબર આવ્યો સ્કૂલમાં એક્ઝામમાં બસ 3 જ આપણે બધા શૂન્ય કરતા હતા ભજન ગાતા હતા આ તન લઈ આવે તો ભણાવે તો ઈ જ છે ને બધાને સરખું હે તો હવે તમારે લાવવો જોઈએ ને 1 થી 10માં બીજા કોઈનો નહીં 10 થી 20માં 10 સુધી જ નંબર આપ્યા સરસ આ બધાને તાલીથી વધાવો હાલો આ ત્રણેયને 6ઠામાંથી 3 આવવો જોઈએ ક્યાં ધ્યાન હતું પંચાયતમાં ધ્યાન દેવાનું હા પછી બેસ તમે લઈ લ્યો હાલો બધા જમવાનું લઈ જ લ્યો ભાઈઓને બધા આવી જાઓ લઈ જ લ્યો બધા બેસ જાઓ અમારે આશ્રમની 3 દીકરીઓને 1 થી 6માં નંબર આવ્યો તારો કેટલામાં આવ્યો તારો બીજો સરસ તારો 5મો તારો 6ઠ્ઠો સેજ આમ 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 વ્યવસ્થિત બેસેલો જો એને ભણાવી તમને ભણાવે હો આમ જો એવું થવું જોઈએ કે એને લાવી તો હું નંબર લાવું અને જનરલ નોલેજમાં વધારે હો જનરલ નોલેજમાં બધાને ઓછા માર્કે મેં તમારા બધાના જેના રિઝલ્ટ જોયા છે ને એને બધાને ઓછા એ ભણવામાં થોડાક ટકા ઓછા ચાલશે પણ જનરલ નોલેજ પહેલાં જોશે સવાર શું કીધું તું કેતન મામાએ શું કીધું તું બધામાં કેરફુલ સરસ રહેવાનું જનરલ નોલેજ વધારે જોશે કીધું ને તમને વિદેશ સુધી પહોંચાડશે આવું કોને મળે હે તૈયાર માથે પણ તમારે ભણવું જોશે ને મહેનત કરવી જોશે ને હું દોડું છું એમ તમારે નહીં દોડવું પડે પંચાયત બંધ ને કામ વગર છે ને બોલવાનું નહીં કામ વગર બોલો ને તમારે એનર્જી વેસ્ટ વહી જાય એ વેસ્ટ જાય પછી યાદ ન રહે શું થાય બીજી પંચાયતમાં બધી એનર્જી વહી જાય હું કામ ન હોય તો હું બેસ જાઉં છું ને એક બાજુ હું તમારે કોઈ સાથે બેસું કામ ન હોય ક્યારેક 10-15 મિનિટ બેસું ને હું મારું કામ કરતી હોય ને તો તમારે એવું ન શીખવું જોઈએ કામ પૂરતું જ બોલવાનું શું કરવાનું નહીંતર એનર્જી વેસ્ટ બક કર્યા રાખશું તો વેસ્ટ પછી કાંઈ યાદ નહીં રહે હો બધાને કહું ચકુબેન જય સ્વામિનારાયણ એટલે આજથી નિયમ કરી નાખવાનો થોડીક વાર મજાક મસ્તી કરી લેવાની શનિ રવિ છે ને મસ્તી ફૂલ કરી લેવાની પછી કાંઈ બાળપણ આવવાનું નથી પણ શનિ રવિ સોમથી શુક્ર ભણી જ લેવાનું અને કામ વગર કોઈ સાથે બોલવાનું જ નહીં હે તો બધુંય થાય સરસ થાય બધું થાય ને પણ શનિ રવિ તમે એન્જોય કરજો કોઈ ના નહીં પાડે છૂટ તમને બધી હો ત્યાં વાંધો નથી બેસો આમ ના બેસો નહીંતર ઓલી બાજુ ગાડી પાસે ત્યાં ચાલવામાં ચાલો જો આ મંજુબેન ને એના તરફથી છે થેન્ક યુ કહી દો કવિતાબેન જય સ્વામિનારાયણ ધર્મિષ્ઠાબેન જય સ્વામિનારાયણ જયશ્રીબેન જય સ્વામિનારાયણ જયશ્રીબેન હિરાણી જય સ્વામિનારાયણ આમ જો આવું થેન્ક યુ ન ચાલે ભગવાન ન સાંભળે સ્વામિનારાયણ ભગવાનની મારા ભાઈ ગયા છે વડતાલ બોલો જોસ્તી કોના તરફથી આજે પ્રસાદ છે તો થેન્ક યુ કહી દો જો બેઠા ચાલો બોલો
ગડબડ ગોટો વચ્ચે કરી નાખો ને ફેરથી બોલો હાલો. જ્યાં સુધી ક્લિયર નહીં થાય ને ઘરે ગયા એનો પ્રતાપ છે હો, એ એટલે ભૂલાઈ જાય વચ્ચે. હાલો જ્યાં સુધી અને આમ શાંતિથી ને સરસ મસ્ત. મારે 8 દી પાછી ટ્રેનિંગ આપવી જ પડશે. બોલો હાલો. ટેબલ અહીંયા આવતા રહ્યો એમ કયો, ટેબલ આવતા રહ્યો. ખુરશી લેતા ટેબલ બેસી પંખો કરીએ. બોલો આમ બધા જમવા માંડો. આજનો પ્રસાદ શું છે? જોશથી તો બોલો. લ્યો ગડબડ ગોટન પ્રભુજી મોટા. પાઉંભાજી છે, પુલાવ છે, પછી જાંબુ છે, સલાડ છે ને ભૂંગળા છે. આમ જાદે થોડું. ચાલો જમવા માંડો. બસ 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 બધાને જય સ્વામિનારાયણ. જમવા માંડો. જમવા. જય સ્વામિનારાયણ. ભાઈ નથી ગયા પણ વડતાલ છે. વડતાલ ઉત્સવમાં છે. 2 દિવસ ત્યાં રહેશે હવે. જય સ્વામિનારાયણ. આ જો કથામાં બેઠા જ છે. જો વડતાલ છે ઉત્સવમાં. ભગવાનનું સંતોની સાથે જ. બેન ઓફિસથી આવીને બેગ મૂકીને સીધા તમારું લઈ જોવા બેસી જાવ રોજે. થેન્ક યુ ભાઈ. કેમ છે કવિતા? મજામાં હો કવિતાબેન, મજામાં. હું વડતાલ છે. તબિયત સારી થઈ ગઈ. બાટલો એક ચડાવી દઈ. તમને જ ખબર ને, ધર્મિષ્ઠાબેન, કવિતાબેન, ચકુબેન, ખબર ને, ચડાવી દેવાનો. એટલે 6 મહિના હવે 4-5 મહિના શાંતિ. કેટલા દિવસ ભાઈ રોકાવાના છે હવે? એ તો વડતાલથી ડાયરેક્ટ હવે બોમ્બે. અહીંયા નહીં આવે રિટર્ન. હું કાલે કદાચ જઈશ. એટલે હું કાલે જઈશ હવે 1 દિવસ વડતાલ. પણ ક્યારે જાવ? આખા દિવસમાં રાતના પ્રોગ્રામમાં જાવ કે દિવસના, એ મને ખબર નથી. કેમ કે બહુ બધું મળવાવાળાનું લિસ્ટ લાંબુ થઈ ગયું. આવવાના છે બધા. ટાઈમ બધાને આપી દીધો છે. એટલે ક્યારે નીકળ્યું એ ખબર નથી. કેમ કે આશ્રમે આવે મહેમાન તો પેલો બધાને મળવું એ પણ મારી ફરજ છે. પરિવાર તો પછી. ચકુબેન હવે એ ડાયરેક્ટ વડતાલથી બોમ્બે જ વહી જશે. અહીં રિટર્ન નહીં આવે. પછી બોમ્બેથી એને ઓડિટ છે ને ત્યાંથી પછી લંડન. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. શું કીધું ડૉક્ટરે? શું કીધું? હે ન્યા છે ડૉક્ટર? ન્યા છે. ગાય બીમાર થઈ ગઈ છે આજે. પછી અમારે બધાને માન્યતા કેવી, મામા ખાટલામાં બેઠા બેઠા કે ગાયને નજર લાગી હોય દોરો કે અહીં દોરા કરાવવા નથી જવું. મેં કીધું ડૉક્ટરને બોલાવો.
ભગવાનથી મોટું કોઈ છે જ નહીં. એને સાળંગપુરનું પાણી છાંટી દો. મેં કીધું કોઈની નજર નથી લાગતી. અંધશ્રદ્ધામાં આપણે માનતા જ નથી. શ્રદ્ધામાં માનો. બીમાર તો પડે ગાય, આપણે બીમાર પડી ગાય ન પડે. ભગવાનનું ધરાવેલ પાણી છાંટી દીધું, બધું સરસ. ગાયને થઈ જશે સારું. કોણ છે આમાં ડોક્ટર સાહેબ? તમે છો? નહીં, હું લાઈવ હતી, મેં લાવ જાઉં. શું કે ગાયને શું પ્રોબ્લેમ છે? ગાયને ડાયરિયા થઈ ગયા. એવું? અચ્છા, તો એને શું આપવાનું હવે? બોટલ ને એમ આપું છું અત્યારે. અચ્છા, બીજું કોઈ પ્રોબ્લેમ નથી ને? ના, બીજું કોઈ અમારે તો કારા ધાગે પોગ્યા હતા. એ કે ગાયને દોરા કરાવી આવી, નજર લાગી ગઈ. આને આપણને ગાયને શું નજર? અને લાગે તો એ બિચારીને બીમાર તો પડે ને, માણસે પડે તો ગાય ન પડે. આજે સવારથી જ બીમાર પડી છે, બહુ એવું નથી કાંઈ, ઊભી નહોતી થતી. આ છે ને આપી દીધું? ના, હજી બોટલ ચડાવવાનું. અચ્છા, બોટલ ચડાવવાની. તમે ગવર્મેન્ટ ડોક્ટર કે પ્રાઇવેટ? અચ્છા, ગવર્મેન્ટ વાળા કેટલા વાગે આવે? બીજું કોઈ પ્રોબ્લેમ નથી એટલે? મેટાબોલિક ડિસઓર્ડર મતલબ પેટની ગડબડ કહેવાય. ઠીક, આ પેટમાં આપણને થાય. હા, બળતું ભૂસું કાચું અને કોઠા આપ્યા હોય હા. તો આ રીતનો issue આવે. અચ્છા, તો હવે આને શું આપવાનું હમણાં? પૂરો ખોડ ને સૂકી કડક બીજું કોઈ સૂકી કડબ ને ખોર બે જ આપવાનું? કપાસ છે. હા, વાંધો નહીં. ગોળ ને એવું નહીં આપવાનું? ના, ખોડ ને તમે આપીએ અપાય ને? રેગ્યુલર આપીએ. શું એને તાકાત આવે એવું આપી તો બિચારીને હરખું થઈ જાય ને. તો ગોળ આપી તો વાંધો નહીં ને? કેટલો આપવાનો દિવસમાં? 200 ગ્રામ આખા દિવસમાં? આખા દિવસમાં 200 ગ્રામ. હા, શું એને તાકાત આવે ગોળથી એટલે બીજું પછી સવારે વહેલા આપી દેવાનું. કાંઈ વાંધો નહીં. ચડાવી દો એને, જે એની પ્રોસેસ હોય બધી. એને જો ગોળ 200 ગ્રામ આપવાનો, આ ગોળ આપવાનો 200 ગ્રામ. હો, હા આપજો. અને બીજું હું ખવડાવવામાં શું આવી ગયું તો એ ન ખવડાવતા. એ જે એને કઈ ખવડાવવામાં આવી ગયું તો જો એને ઓલો ખોર દેવાનો ને સૂકી કડબ જ બે જ દેવાની. તો શું કઈક આવી ગયું ખાવામાં એમ કે સાહેબ? કઈ દીધું તું હમણાં? કઈ નહીં. એને અત્યારે ગોળ અપાય કે નહીં આપવાનો? સવારે સવારે આપી, કાંઈ વાંધો. ગોળ 200 ગ્રામ જેટલો ગરમ ઓગાળી દેવાનો. હા, 2 ચમચી અજમો નાખીને એને ખવડાવી દેવાનો. કાંઈ વાંધો નહીં. સવારે હો વિષ્ણુભાઈ. હા, ગાય માતાને ભગવાન નજર ન લાગે. શક્ય બને ને હા, તો થોડુંક ફેન્સિંગ જેવું કરાવી દઈએ. અંદર જ બાંધી છી. તો સાંભળો, હા એવું લાગે ને તો નાની જારી મરાઈ દે. હા આ વચ્ચે આવા ખીલા કાઢી લો હા, અને છૂટી મૂકી દો. કાંઈ વાંધો નહીં. ભલે. એટલામાં ફરે રાખો. હા હા, કાંઈ વાંધો નહીં. એ તો ફોલ્ડિંગ એટલી દિવાલ અડધી કરાવી નાખશું એટલે એ છૂટી રહી શકે. આજે બપોરે કેટલા 3 વાગે એમ કીધું બીમાર પડી એવું થતું હતું. એટલે પછી ડૉક્ટર ફોન કર્યા હતા 2-3. એને ટાઈમ હોય ત્યારે આવે ને. સરકારી વાળાને ટાઈમ હોતો જ નથી ફોન કરી તોય. એનું એક લાઈવ આપવું પડશે હવે ક્યારેક. શું જવાબ આપે ને એનો. બરાબર બહેનું? બરાબર છે. કેટલાય તે જમસ? આ જમતા જમતા જો પછી ભલે જવો છેલ્લે. હા દિનેશભાઈ, શું કયો તમે? તમને જ લઈ શું કયો? કેવું લાગ્યું અહીંયા આવીને? બહુ મસ્ત લાગ્યું અમને તો. સારું જ લાગે. આવ્યા હોય ને આવી કેવી કેમ પ્રેરણા મળી જમાડવા? બહુ પ્રેરણા મળી અમને તો. બહુ સંતોષ થાય છે આમ આત્મામાં. તો અટો જ આવ્યા હોય ને તારે બહુ તમને કયા શબ્દ કેવું મારે કોઈ શબ્દ નથી. ના એવું ન હોય. તમે બધા આવ્યા ને આનંદ થયો ને બસ એ જ. આનંદની વાત જ ન થાય. એટલે તો અમે બરોબર બહેની?
હા દિનેશભાઈની રાહ જ જોઈ છે. હવે 2-4 દિવસ હું થોડીક બીજી છું લગ્નમાં, પછી તો ફ્રી થઈ જઈશ. પણ દિનેશભાઈ કીધું તું વાંધો નહીં બેન અમે રહેશું એ કે. નવા વર્ષના જય સ્વામિનારાયણ. તને કઈ જોઈ? નવા વર્ષના જય સ્વામિનારાયણ. મયંકભાઈ જય ગોપીબેન જય સ્વામિનારાયણ. ચમનભાઈ જાદવને જય સ્વામી, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને અમારી દીકરીઓને અવશ્ય મળવા આવજો. અને આ ઘણાના એવા ફોન આવ્યા હતા કે 18 તારીખે જે સ્કૂલમાં ભણતી હોય દીકરીઓ ખુલે છે, 18 તારીખે એડમિશન લેવું છે અહીંયા. તો એડમિશન ચાલુ છે, પણ હું તપાસ કરીશ. જે ખાસ પરિવાર હશે ને એને જ લેવાની છું, અથવા કોઈને મમ્મી નથી પપ્પા નથી, હું એને જ લેવાની છું. એટલા માટે ખાસ એ એક ધ્યાન રાખજો કે હું બધાને નહીં લઈ શકું. જેને ખાસ જરૂર હશે ને એના માટે આશ્રમ છે. એના માટે આશ્રમ છે. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામી બધાને જય સ્વામી. વેરી ગુડ. થેન્ક યુ અલ્પેશભાઈ જોશી. જય સ્વામિનારાયણ બધાને. જય ચકુબેન કે દિવસે આવું તમારે ક્યારે આવું છે? તમે ઢીંગલી આવી જાવ, સાહેબને તો રજા મળશે ત્યારે થશે. કેમ કે એમને ગવર્મેન્ટ ઊંચી પોસ્ટ મળી ગઈ મામલતદારની, એટલે દેશની સેવાય કરવી પડે ને. તમે આવી જાવ, આપણે 2 બહેનો રહેશું. હા સવારે આપવાનો કીધો ડૉક્ટર સાહેબે. અજમો ને ગોળ સવારે આપશું. જય માતાજી. હું વડતાલ કાલે જવાની છું, પણ શું ટાઈમે જવાની મને નથી ખબર. અમે અહીંથી બધા જાશું, ઘનશ્યામભાઈ ને સેવાવાળા ને બધા, પણ અમે ક્યારે જાશું એ ખબર નથી. મારી સાથે કેને આવું છોકરીઓમાં? બધાને આવું? બધાને વડતાલ આવું? એવું તો ન ચાલે ને. આમાં પછી નંબર આવ્યો એને લઈ જાઓ. ચાલો નંબર આવ્યો ને એને લઈ જાઓ. આજે સ્કૂલમાં નંબર લઈ આવ્યા ને, એવું કીધું ને કે આશ્રમની દીકરીઓ નંબર લઈ ગઈ સ્કૂલમાં. શું કીધું? તને પૂછું ને ત્યારે વચ્ચે મેં નાનો પાડી, વચ્ચે નહીં બોલે. શું કીધું સ્કૂલે? એવું કીધું ને. તો આપણે ગર્વ થવો જોઈએ ને, આપણા આશ્રમનું નામ રોશન થયું ને. જો આ 3 નંબર લેવીને એમ તમારે બધાને લાવવાનો. તારે આવવાનું કાલ મારે ભેરું વડતાલ. હો ચાલ, એક તારે ભક્તિ, તારે ધરતી આવવાનું, તારે ગ્રેવા આવવાનું. નંબર આવ્યો ને એને હું લઈ જઈશ. હવે મારે સ્કીમ રાખવી, એટલે જેથી કરીને તમે ભણશો બધા. બરોબર ને? તો જેથી કરીને ભણશે. બેન છોકરીઓને અન્નની કિંમત કરતાં શીખવાડજો. અમે ઘરેથી દૂર છીએ ને તો અમને ખબર છે 25 રૂપિયાની એક ભાખરી લઈએ છીએ. સાચી વાત છે, પણ અમારો નિયમ જ છે કે જમી લે ને પણ થાળીમાં ફિનિશ કરીને જ ઊભું થવાનું. અને એક છોકરી છે ને ચેક કરતી જ હોય છે, એટલે અમારું ફિક્સ જ છે. એ ટેન્શન લ્યોમાં. ભાઈએ મને કેવડો ચાંદલો કરી દીધો. જો ફિનિશ થઈ ગયું ને, જો અન્ન તો બગડે જ નહીં. જો ફિનિશ કરી નાખ્યું. ધરતી પગ ઉપર કેમ પગ ચડાવ્યો? હા બસ એમ. હા ભૂમિબેન, કદાચ તો આવું છું, તમને મેસેજ કરું.
પછી હું એવું કહી દઉં ને કે વડતાલ આ ટાઈમે આવું છું તો બધા મળવાવાળા એટલા હોય તો મારે કથા ક્યારે સાંભળવી હોય, મને થોડોક ભગવાનનો લાભ લેવો હોય ને. હા, મારે કંકુનો જ ચાંદલો હોય. મારા લાઈફમાં મેં કોઈ દી પેલો ચાંદલો લીધોય નથી પ્લાસ્ટિકના, કે કેટલાને મળે ને કેટલાને આવે મને ખબર નથી. મારે પહેલેથી મને કંકુનો જ ગમે, જ્યારથી સત્સંગમાં આવ્યા ને ત્યારથી. અને મારી દીકરીઓ બધી કંકુનો ચાંદલો જ કરે. શું કયો માનવી બેન, તમે પેલા બે ગયા, તમને એમ કે મને લઈ જશે એમ? શું ખાસ? ઈ બાએ ચોકલેટ આપી. ભાજી બરોબર હતી હે? મેં વઘારી હતી, બટર નાખી, બટર ને બધું નાખીને મેં વઘારી હતી. હે મસ્ત હતી. બોલો બોલો તમે. એટલે પૈસા રાખ હમણાં, જો બધી છોકરીઓ જમી લે ને પછી બધાને આપવાના છે 50-50. હાલો આજે હું તમને મારા તરફથી તઈ તું કમાઈ લે પછી. આ લક્ષ્મીબેન લંડન વાળા લક્ષ્મીબેન તરફથી છે. લે મારા હાથમાં જાદુ, મારા હાથમાં જાદુ છે? મારા હાથમાં કાંઈ જાદુ નથી. ભગવાનનું નામ લેતા લેતા બનાવી એટલે. જાદુ છે તમારા હાથમાં. શું જાદુ છે? એવી તમે જે મસ્ત બનાવો, જે તમે જમવાનું બનાવો એ તમે બહુ મસ્ત બનાવો, એટલે તમારા હાથમાં જાદુ છે. પૂછો કેમ જાદુ? આને પૂછો. એ જાદુ છે નાસી, આને પૂછો જાદુ છે નાસી. જય સ્વામિનારાયણ. ક્યાં ભાગ્યા તમે? બેસો, જમવા બેસો. પેલા ઘરે ન જાવ. હા, એને બોલાવો, એને જમાડો. જમાડો, જમાડો. પ્રસાદ છે, થઈ જશે બરોબર. જમાડો, જોવો આને બોલાવો જમવા. ભગવાનનો પ્રસાદ છે. કઈ જાદુ ન હોય ભગવાનનું. જો તમે મોટા થાવ ને રસોઈ બનાવો ને, ભગવાનનું નામ લેતા લેતા રસોઈ બનાવો એટલે મસ્ત જ બને. કેવી બને? મસ્ત. એટલે એ જાદુ, ભગવાનનું નામ ઈ જાદુ. આજ કેવું છે? આ સાથે ફૂલની પાખડી હતી ને, આમ ભગવાનનો હાથ છે ને, ફૂલ નાની મૂર્તિ આખું ને આખા હાથ ઉપર એક પાકડી ને આખું ફૂલ લટકે. પાકડી આવી પછી બસ કોઈ ઉતાર લીધું. મને જોવા જાવ ના કઈ એવી ભગવાને લીલા કઈ રીતે આજે. તો આખું ગુલાબ હતું. પણ થોડાક દી પેલા તેલમાં હું શું થયું? અમે તેલ નતું પૂર્યું, અહીંયા અમે તેલ લેવા આવ્યા ને ત્યાં અમે તેલનો ડબ્બે મૂકી જેમ કે ખબરમાં પૂરશે. પણ ખબરમાં જોયું ને ઓલા પણ ક્યાં જવાનું હતું? સાળંગપુર ને ઈ જવાનું હતું ને, તો અમે ત્યારે ખબરમાં તેલનો દીવો પૂર્યો તો આખો હતો તેલનો દીવો. રાતે નહોતું પૂર્યું તો સવારે આખો હતો. હા, અને રાતે કેટલો હતો? અડધો હતો. પછી સવારે આખો હતો પૂર્યા વગર. હા, એ ભગવાનની લીલા. આજે આમ જો લીલા થઈ. સવાર નહીં કહેવાનું, સવાર કહેવાનું. શું કહેવાનું? શું કહેવાનું? સવાર અમે તો હવે અમારી જિંદગી વહી ગઈ હે હે કરવામાં. તમારે સરસ બોલવાનું છે. છે. શું બોલવાનું? છે. હા, એમ કોકને એમ થવું જોઈએ કે આશ્રમની દીકરીઓ છે. શું? આશ્રમની યાદી કર્યું છે આશા દીદી. હા, એમ લાડક્યું બધી. કાલ બાટલો ચડાવ્યો તો રોતી ત્યું. હા, આશા દીદી મને આણે કીધું ધરતી એ કે આશા દીદી ચક્કર આવે ને તો પડી ગયા. કાંઈ નહોતી પડી. તમને એવું ખોટે ખોટ મસ્તી કરી હતી. તમને બધા એવી મસ્તી કરી હતી. હા, આશા દીદી હાથે મને જીવ બળવા મળ્યો. જીવ બળવામાં? જીવ નહીં બાળવાનું. મને એક એક ખાવા મળ્યું. આશા દીદી કંસેનો જીવ બળ્યો? તમે હતા કા? ના, અમને કીધું નતું આવીને અમે પૂછ્યું કે ક્યાં છે કે બધા ઉતા છે. હે તમારા બધાના આશીર્વાદ ભાઈ.
અને યુગના બાઈકનું હોય તો આપણને ક્યાં ખબર? હા એના બાઈકનો ક્યાં ખબર છે એના તરફથી જમણવાર હતો ઓલા બેનના ભાઈ થેન્ક યુ કહી દો શું સરપ્રાઈઝ મારા માટે મંદિર આપ્યું લે સરસ સરસ ભગવાનને પ્રાર્થના કરજો આપણે શિખરબંધ એક શિખરનું મંદિર આપણે જલ્દી બની જાય હો સંકલ્પ કરશું પછી બનાવશું બધા દાતાને વાત કરશું એક છેલ્લો સંકલ્પ છે કા હજી આવું બેસો આવું આનંદ થયો આશીર્વાદ થી જમાડો આવ્યા બહુ આનંદ થયો અને સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી બહુ જ આનંદ છે અને દીકરા બહુની બહુ ઈચ્છા હતી એટલે એને આવ્યા ને અમારા તેની કોઈ કાર્ય ન ના તે તમારો ભાવ હતો ને ભગવાને પહોંચાડ્યા મને કે મને જાય જ નથી પૈસા હું આપું લઈ આવ્યો ભગવાન છે ને તમારો ભાવ હતો ને એટલે ભગવાને તમને અહીં ખેંચ્યા નહીતર ઘણા ના હોય પહોંચી જ ન ગે ઉમરો જ ન ઓળંગી શકે એટલે ભગવાનની ઈચ્છા હોય ને આ દીકરીનું નસીબમાં હોય ગયમું ને ભગવાન કરાવે આપણે શું કરીએ ભગવાન કરે આપણે તો નિમિત્ત છીએ આપે ભગવાન હા પાજીભાઈ ને મને ખબર હું વગાડતી હતી ને તો પાછળ તરત આવ્યો ભલે ને એમાં શું વાંધો બોલો પણ અમારે કે પોતના પુણ્ય હોય તો જ એના હા તો જ થાય ન થાય અને એ ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી આ હું એમ કહું કે હું આ દીકરીઓને સાચું હું નથી સાચવતી આ બધા ભગવાન સાચવે ને દાતાશ્રી સાચવે આપણે ખાલી એક નિમિત્ત છે ટપાલીનું કામ કરી છે અને અમારે બધાના ખબર લીધી લાવ્યો ને હું આશાબેન મમ્મી તમે જાય તો જાવતા તે મૂકવા ને હું કે આશાબેન નાસ્તો થઈને જાવ તો તે હું હા ભાઈ આવ્યા પણ મેળ ન પડ્યો મને મળાડો નહીં એટલો ભાવ બધાય હા ના ના બસ આ ભાવ પ્રેમ રાખજો અને આવતા રહેજો બધા અમારા નજીક છે ને અમારા ગામના બહુ ખબર જ નથી હા કાંઈ વાંધો નહીં ધીરે તે તમે સુરતથી આવ્યા તો આ બધાને લઈને આવ્યા તો આનંદ થયો ને હવે કેટલા દિવસ રોકાશો હવે જમશું બસ છેલ્લે અમે બધા છેલ્લે જ એને જમવાનું વિચારો બધા જમાડવાનું છેલ્લે હવે જમશું અમે બધા એ ના મારે રોજ આ બધા છેલ્લે હું એકલી હોય મારા સેવાવાળા બેસ ગયા હું કોઈ મારી રાહ જોવી જ નહીં મારે ક્યારેક ફોન બહારથી આવી ગયો હોય તો કલાક ઈ વહી જાય કાંઈ નથી આપવા બા એ કાંઈ ન આપવાનું હોય બાના ગઈઢા માણસ ન લેવાય પણ બિચારા ગઈઢા માણસ ન લેવાય તમે આપી દો ને પ્રેમથી આપી દો પાછા ગઈઢા બાનું ન લેવાય તમે વાપરો કઈ ના અરે બા તમારે તમે આશીર્વાદ જોઈ આમ જો મને આશીર્વાદ જોઈ પછી હાલ્યો ઓમાં લઈ લેજો એકાદશી લઈને તમારો પસંદ મારો ચાલો બધા થેન્ક યુ કહી દો જો અમૃતબેન એ જોવે છે ઓસ્ટ્રેલિયાથી એને જય સ્વામિનારાયણ કહી દો ચાલો બધાને જાજા કર તઈ આ ઈ કયો થોડુંક થોડુંક ભણવું પડે એના જીવન માટે આને તો કોઈ આગળ પાછળ વધારે છે નહીં અને તમારે આગળ પાછળ જો કોઈ નથી હે એવી રીતના મમ્મી હોય એકલા કા પપ્પા હોય તો તમારે ધ્યાન દેવું પડશે હો ગાંડું ભણવાનું હો રિઝલ્ટ બતાડું પછી બધાયના જોઈશ ચાલો બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આપણું એડ્રેસ બદલ્યો કોઈને જમાડવા આવવું હોય તો ચાલો રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે અલે આવો મને પગે ન લાગો મને પાપમાં પાડો બેન તમે આલે આવો આ છે ને કાલ ગાયમાં ની ખોર લેવા જાય ને ગુણ એમાં અલ્પાબેન આ ઓલા ખોરના પૈસા એને એમાં નાખ એ છે એ ખબર નહીં હા વાંધો નહીં ચાલો આવજો આશ્રમે તમને એમ થાય કે દીકરીઓ સાથે જમાડવું છે તો ચોક્કસ પધારજો મારો નંબર છે 98171993 અને તમે ક્યારેક દીકરીઓને ગુપ્ત દાન કરીને જમાડી શકો છો. એ ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે. વોટ્સએપ પણ
એ જ નંબર છે. ક્યારેક ફોન ન ઉપડે તો મેસેજ કરી દેજો. મને ક્યારેય એવું ન હોય કે હું કોઈને ન જવાબ આપું, મારે બધાને જવાબ આપવો જોઈએ. પણ ક્યારેક મારી લિમિટ પૂરી થઈ ગઈ હોય તો ફોન રિસીવ ન થયો હોય તો મેસેજ કરી દેવો. હું મેસેજમાં બધાને વોટ્સએપમાં જવાબ આપી દઈશ. તો મારો કોન્ટેક નંબર 9817 19 9 23 અને ચોક્કસ આશ્રમે પધારજો. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર છે, લીંબડી ને સાયલાની વચ્ચે, સુરેન્દ્રનગર જિલ્લામાં. આમ રાજકોટ અમદાવાદ મેઇન હાઈવે લાગે ત્યાં જ આપણો આશ્રમ છે, આશાનું હરિદ્વાર. તો અમારી દીકરીઓને મળવા આવજો અને ક્યારેક એમને પણ મુલાકાત લેજો, તેથી કરીને દીકરીઓને મોટિવેશન મળે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કાંઈ નહીં તો કાંઈ નહીં, વિડીયો એક તમારા આઈડી ઉપર શેર તો કરજા જાજો, જેથી કરીને તમારા શેર કરેલા પેજ ઉપરથી કોઈ વિડીયો જોશે, કોઈને પ્રેરણા મળશે અને આ દીકરીઓ માટે કોઈ અહીંયા કાંઈ પણ ફૂલ નહીં પણ ફૂલની પાકડી મદદરૂપ બનશે તો એના પુણ્યના ભાગીદાર તમે બનશો. આંગળી ચીંધવાનું કહે છે ને, પુણ્ય છે, શાસ્ત્રમાં કીધું જ છે ને. તો તમે તમારા પેજ ઉપર એક શેર કરતા રહેજો વિડીયો. એટલું તમને બે હાથ જોડીને બધાને વિનંતી. હું જો શેર કરવાની ક્યારેય નથી હતી, પણ ક્યારેક ક્યારેક કહું તમને, કેમ કે હજી આપણે બહુ બધી દીકરીઓને રાખવાની છે, બહુ બધા કાર્ય કરવાના છે. કેમ કે આ બધી દીકરીઓને એના ધ્યેય સુધી પહોંચાડીને તો ભગવાન રાજી થશે. એટલે કોઈ મનથી, કોઈ અનથી, કોઈ ધનથી, જેનાથી જે થાય એ. અને કે ને કન્યાદાન જેટલું પુણ્ય દીકરીઓને, તો તમે આ દીકરીઓ માટે કાંઈ નહીં, આટલું નહીં ને આટલું કર્યું હશે કેટલું પુણ્ય મળશે. આનો જે આશીર્વાદ આપશે ને ક્યાંક ક્યાંક તમને આડાવશે. એ તો જ્યારે આડાવે ને ત્યારે ખબર પડે. તો ચાલો બધાને જય સ્વામિનારાયણ. તો એટલું કરતા રહેજો કે વિડીયો શેર કરતા રહેજો. વડતાલ હું કાલે જાઉં છું અમૃતબેન, તમારા બધાના દર્શન કરીશ. જેવો આપનો આદેશ રણજીતભાઈ, થેન્ક યુ. એટલે કાલે હું જવાની પણ ટાઈમ નહીં આપી શકું લાઈવમાં, કેમ કે નહીંતર પછી હું ત્યાં બધાને મળવામાં રહીશ તો મને ભગવાનનો આમ થોડુંક લાભ નહીં મળે સત્સંગનો. કેમ કે મને થોડુંક તો લાભ જોતો હોય ને, કે હું કથા સાંભળું. ભગવાનનો આટલો મોટો ઉત્સવ છે તો હું થોડીક વાર બેસીને મળવાનું તો રહેવાનું જ છે આખું જીવન. એટલા માટે હું વડતાલ છું કાલે, પણ ક્યારે છું એ નક્કી નથી. એટલે જય સ્વામિનારાયણ બધાને જાજા કરી. બધાને જય સ્વામિનારાયણ, શુભરાત્રી કહી દે. હા કવિતાબેન, પહેલા ભગવાનને બધાના દર્શન કરીશ. બધા દેશ વિદેશમાં વસતા બધા દાતાશ્રીઓના દર્શન કરીશ અને ભગવાનને કહીશ કે વિશેષ ને વિશેષ દેશ વિદેશમાં જે મન ધનથી આપણને આશ્રમમાં મદદરૂપ થાય છે, દેશમાં પણ જે થાય છે, એને ભગવાન ખૂબ શક્તિ આપજો ને સેવાનું બળ આપજો, જેથી કરીને આપણે આવી ઘણી બધી દીકરીઓને ભણાવી છે. એટલા માટે ચાલો બધાને જય સ્વામિનારાયણ.